પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડના મનોદિવ્યાંગ બાળકોએ પોતાની અનોખી પ્રતિભા દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું છે. આસ્થા ફાઉન્ડેશન સંચાલિત આ શાળાના 30 મનોદિવ્યાંગ બાળકોએ માત્ર 3 કલાકમાં મિક્સ મીડિયાના માધ્યમથી 8 બાય 4 ફૂટનું વિશાળ પેઇન્ટિંગ તૈયાર કરીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનમાં સ્થાન મેળવ્યું છે. વર્ષ 2010થી ખાસ મનોદિવ્યાંગ બાળકો માટે કાર્યરત આ શાળામાં હાલમાં 130થી વધુ બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. શાળાના આર્ટ ટીચરના માર્ગદર્શન હેઠળ બાળકો દ્વારા તૈયાર કરાયેલા આ પેઇન્ટિંગમાં કૃષ્ણ સદા સહાય તે થીમ રજૂ કરવામાં આવી હતી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વત ઉપાડીને ઊભા હોય તેવું દર્શાવી મનોદિવ્યાંગ બાળકોના સેવા ગોવર્ધન પર્વતની પૂજા સમાન છે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. શાળાના પ્રમુખ રેણુકાબેન પંચાલ અને ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન રાઠવાએ જણાવ્યું હતું કે આ સિદ્ધિ મેળવવા માટે બાળકો દ્વારા સતત 3 મહિના સુધી મહેનત કરવામાં આવી હતી. બાળકોની આ સિદ્ધિથી સમગ્ર શાળા પરિવાર તેમજ વાલીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. દિવ્યાંગ ગાંધી અને તેમની ટીમના હસ્તે બાળકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે જ સંતોષ શુક્લા અને ડોક્ટર અશ્વિન ત્રિવેદીએ બાળકોને અભિનંદન પણ પાઠવ્યા હતા.